તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગમાં। અને સવારના નાઈ ધોઈને થઈ ગયા છે રેડી અને વાગવામાં 10:30 થઈ ગયા છે। એટલે અટાણે તો કાંઈ હજી કામ નથી એવું કે ક્યાંય જવાનો પ્લાન નથી। તો કાલે રાતે થોડોક મોડો સૂતો હતો એટલે વિડીયો એડિટિંગ કરવામાં તો ચાર્જિંગ કરતાં ભૂલી ગયો હતો ને અટાણે સવારના 20% જેટલું જ છે તો ચાર્જિંગ કરી લઈ અને પછી આગળ જો કાંઈ પ્લાન કરશું બહાર જવાનો કે કાંઈ કામ આવશે તો હું તમને વ્લોગમાં કન્ટિન્યુ થશું। અને હમણાં તમે લોકો વિચારતા હશો કે મારા વ્લોગ હમણાં નથી આવતા તો એનું કારણ એ હતું કે મારે નાઇટ શિફ્ટ ચાલુ હતી એટલે વ્લોગ પણ નહોતો બનાવી શકતો। અને હવે મારે દિવસની પાળી આવી ગઈ છે એટલે દિવસના નોકરી જવાનું હોય એટલે હું તમને ડેઈલી વ્લોગ બનાવતો જઈશ ને રૂટિન આપણા વ્લોગ પાછા ચાલુ થઈ જશે। અને જેક જો બારે કેવી રીતના બેઠો છે જેક જેક। તો ચાલો કાંઈ વાંધો નહીં ચાર્જિંગ કરી લઈ પછી આગળ ફાઇનલી અટાણે અમે લોકોએ પ્લાન કર્યો છે બહાર જવાનો અને શું કામ છે ક્યાં જવાનું બધું તમને વ્લોગમાં આગળ કહેતો રહીશ। અને અટાણે વાગવામાં થઈ ગયા છે 11:30। તો ચાલો હવે ગાડીમાં બધા બેસી જાય પછી આગળ મળીએ। ફાઇનલી આપણી ગાડી રેડી થઈ ગઈ છે અને તમને લોકોને હું દેખાડીશ। તો આપણી ગાડી થઈ ગઈ છે રેડી અને જેક જો આગળ બેસી ગયો જેક જેક। તો ચાલો ગાડીમાં બેસીને પછી મળીએ। તો ફાઇનલી અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ હવે જાય છે ડાયરેક્ટ રાજકોટ। તો ફાઇનલી જેક જો કેવી રીતના બેઠો છે અને મારા મમ્મી બેઠા છે જીગરભાઈ ગાડી હલાવે છે। તો ચલો આગળ પછી બ્લોગમાં મળીએ। તો ફાઇનલી થોડુંક પેટ્રોલ ભરાવા ઊભી રાખી છે વચમાં અને આ જેક જો કેવી રીતના ભાગાભાગી કરે થોડીક। નિયારાનો પેટ્રોલ પંપ છે અને દોરી પણ એની જો કેટલી લાંબી છે। હે હલે અંદર જા તો હો તો ચાલો પેટ્રોલ ભરાવી। ₹900 થઈ ગયું છે હવે ગાડીમાં બેસી પાછા આગળ વધીએ। તો ફાઇનલી થોડોક નાસ્તો કરવા વચમાં ઊભા રહી ગયા છે નાસ્તો કરીને પછી મળીએ। હવે જોઈ હું નાસ્તામાં આવે છે હું નથી આવતો એ। તો ફાઇનલી પફ આવી ગયો છે અને પફ જોરદાર બનાવે છે અને હોટલનું નામ કાંઈક આવું છે તાજ હોટલ। એકવાર જરૂરથી વિઝિટ કરજો ને અહીંયા કેટલી જાતના પફ મળે છે। તો ફાઇનલી ગાઈસ અટાણે અમે લોકો રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અને અટાણે પહેલી જ ચોકડી આવી ગઈ છે માધાપર ચોકડી। તો ફાઇનલી અટાણે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ ને વાગવામાં
એકમાં 20 ઓછી છે. ફાઇનલી મારા નાના બાપુ કંઈક આવો લઈ આવ્યા છે. તો ફાઇનલી હવે થોડીક વાર ઘરે આરામ કરી લીધો છે અને વાગવામાં 8:30 થઈ ગયા છે. તો અટાણે તો કાંઈ કામ આવ્યું નથી એટલે આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ, કારણ કે આજે થાકી પણ ગયો છું. આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ. જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવો નવો વ્લોગ લઈને કાલે મળીએ.